તો દ્રાક્ષના ઝાડવા હે જો 100 માં આ બે ફાઇટિંગ થઈ ગયું ને કાંઈ કે ઓલી બાજુ સવિતા શોપિંગ કરે ને અમિત રની એકલા ઉભા ગોતા ગોગથી લેવા જાય ને તો ખબર પડે કેટલું મોંઘવારી વધી લેવા ન જાય એટલે ખબર ન મલક લીધું એટલે આ મોસ્ટલી તો કે જોતા નહોતા મમ્મી આવે એટલે એવું જ થાય છે જોતા નહોતા રામ સીતારામ આઈ હોપ કે બધા મજામાં હે થઈ ગયો મંડે થઈ ગયા બપોર ને હું અર્લી મોર્નિંગ અડધી રાત ને થોડુંક દી બધું કામ કરીને ભાગે એવો ઘેર સવિતા હે જોબમાં અને અમી બાપ દીકરા તની હે ઘેર તો રોહિતને હમણાં લાગી ભૂખ કે બપોરાનો ટાણો થયો તો રોહિત મને કે મારે ખાવા પીઝા તો પીઝા આખો અમે અમારી રીતના મૂકેતા રેડી કરી દીધા જીવા થાય હલવે લેવા જવા હે ને રોહિત તો ગુડ મોર્નિંગ હજે રોહિત જરાક સ્લીપી હે Good morning everyone. I'm Sitaram. I hope that I'm lunch kara pizza. મમ્મી જે એક વારમાં હા એ આવતા વાર લાગી તો હમણાં લાગી ભૂખ તો અમે થયું કે થોડા પીઝાનું કટક બટક કરી લઈએ તો મને થાય કે નિયરલી રેડી થઈ ગયા તો આને સૌ કરી દા આપે દા તો કરી લઈએ બપોરા ને પછી આજ જરાક શોપિંગમાં ના તેમ જવા આગે ગયા પાસ ને સવિતા કામીથી આવી લંચ કર્યો ને એનું તો માથું ચડ્યું કામીથી આવી તારનું બે ગોળી પીધી તો ઉતરી નથી તો હુએ ગયું અમારે બાપ દીકરા ટ્રેનિંગ જાઉં તો બધાને જાઉં તો શોપિંગમાં એટલે અમે વાટ જોઈને બેઠા કે એનું માથું ઉતરે ને તો અમે શોપિંગમાં જઈએ તો બોરિંગ થતો તો હે ને સાહેબ કામ હા તે અમે બેઠા આપણી મારા મમ હારું વેઇટ કરે જરાક વાર હારું બીકોઝ એનું માથું દુખે તે હા ઉતરે તો જઈએ પછી શોપિંગમાં હે ને મલકડીથી એનું માથું દુખે તે પેલી જરાક ના કરો રોહિત ભાઈ એન્જોય કરે ને બેઠો હે ને એન્જોય કરે ને હમ ટેસ્કો માં આપણે આસડામાં કે જઈએ નાઈસ હે ને તો એવું હાલે વેધર તો મસ્ત છે શું કહેતો તમે થાકી ગઈ હું વેધર કરે પણ આ ડેમાં હે ને ઓછું જોવા જોડે એટલે હવે જરાક મહત્વ વધારે હોય ટૂંકમાં કહે તો હાલો એવી હે ને આગળ માથું ઉતરે તો પછી જઈએ આગળની અસલનો વિડીયો બનાવીએ ને શોપિંગ કરાવીએ વીક લગન કાંઈ નહીં કંઈ આખર કીધું એનો વરસાદ નતો આવ્યો તો મને રોહિતને ટાઈમ ઉતો તો અમે થયું કે થોડુંક ઝાડવાને પાણી દે દઈએ હે ને રોહિત વોટર પ્લાન્ટને હા હા મમ્મી રેડી થાય તો આપણે સાહિલને તો જઈએ ને રોહિત આવું અસલનું પ્લાન્ટની વોટર દઈએ કે હજી 2 શેર દી સુધી રેન ને જ રોહિત હા દેવાનું છે વોટર વરસાદ આવે એવું દે રોહિત ઝીણો પાણી નહીં રોહિત એ પ્રેસ કર ને એની જા દે તો અસલનો જાહે ને કાં તો નથી ટર્ન કર હાલો થોડુંક પાણી દે દઈએ દાદા ઓલા તૈયાર થઈ જાય તો પછી નીકળીએ સીતારામ બધાની વાગે ગા 5:30 જેમ થઈ છે ખબર નહીં કેટલા વાગ્યા હોય ને એમ જઈએ શોપિંગ કરવા ઘારુકનું જાઉં તો પણ ખબર નહીં મારું માથું એવું સવારનું સડ્યું કે હું ઘણી ઉતરે પણ કાંઈ માંડ રૂંઢા કર્યા ને પછી 2 ગોળીઓ પીવે નાવે ને હુવે ગઈ પણ હજી જરા ઘરમાં પડ્યું ખાવને તો ઉતરું પણ શોપિંગ એટલું મલકનું હે આજ કરવાનું ઘણું તે મને થયું કે હું જ્યાં ભેટી તો હરખું થઈ જાય નકર સાહિલને અડધું લેવી હે ને અડધું ભૂલે જાય હે ને હા તે અમે હવે શોપિંગ જાય ફાઇનલી મારા મમનું માથું સ્લાઇટલી બેટર થયું હા જે હાવતા ને તો ઉતર્યું પણ થોડું ખારું થયું ને આખરી મને ઈ જ કહેતો તો ખબર ને એ કઈ ખબર ને એટલે 5:30 શોખ થઈ હે શોખ થઈ ગઈ પછી ઈ નો કહેતી કે તમને કોઈને ઓળખતા ને કોણ ના એવું નથી સડ્યું કે બધું ભૂલાઈ જાય પણ માથું સડે એટલે ગમે નહીં કઈ આપણી વીકલે નીકળીએ ને આસડામાંથી જેનું મોટું જે બધું ફ્રીજ અહીં સાહિલ ને રોહિત ને ખોલે ને પાછા આવતા રહીએ કે ફ્રીજ મમ્મી કાલુનું હાવ ખાલી થઈ ગયું હા એ કાલુનું શોપિંગ પડ્યું આપણે ગાડીમાં જ વાંથી લઈ હતા એ ઓકે તો જઈ ને પછી
તો આપણે ઓલમોસ્ટ પુગેવા આજદામાં ને આ હાવ ક્લોઝ છે એટલું છે તો નહીં તાંજદા આપણે આ બાજુ જો ને કેટલું ટ્રાફિક છે. હા બહુ ટ્રાફિક છે કામ ને પૂરું કરે. આજદામાં જો અમારે રોહિત છે ને ટ્રોલી લે કામનો ભારી ને ટ્રોલી રેડી કરી લીધી નો વેલ ડન રોહિત. રોહિત વાંહે એક ટ્રોલી હોય ને નાથી લઈ ના નહીં હોય કદાચ આ લે લે હાથી ખાલી હરખી મૂકે ભેગું. ઓકે આજદામાં ને હવે ને શોપિંગ ચાલુ કરી દે તો ફટાફટ 20-25 મિનિટમાં લેવાઈ જાય. પછી ભાગ્ય ઘેર ની કરીએ વ્યારાની ત્યાં પેલા આ જાય ને તો જો ગાર્ડન નો સામાન આવ્યો તો દ્રાક્ષ ના ઝાડવા હે જો 100 પાવનમાં ગ્રીન ગ્રેપ ફાઇલ ના ટ્રી હા હે ને આ તો ફ્લાવર્સ ના હે. અમારો રોહિત એકલો યોગો રોહિત જારે જરાક તો કી ના જા રોહિત એ ડાકલા ઓકે આખો સાહિલ ને લંચ પેક લેવા હા લંચ પેક નું જરૂર છે તે મને લાગે આ બહુ નાઇસ છે આમાં બોક્સ થઈ જો એ બધું આવે રહી જાય ને બધું એમાં બે જાય 3 બોક્સ એક મોટું ને 2 નાના તો બે હારું એક એક લેલા આ ક્રિકેટ માં કહે તો જાય બારે ના તો બધું એમાં રહે જોતાનું ફ્રૂટ ને લંચ ને બધું આવે તો ગમે. નાઈસ રોહિત યાર યા બોડી માર્યો જો આ પ્રાઇસ માં હે અટાણે આ હા બધું ઓફરમાં હે. આ ભેગું આવે હા એ બધા ભેગા Yeah, sure. શોપિંગ થઈ ગયું ચાલુ ધીરે ધીરે લેવા માંડીએ બધી વસ્તુ આ ત્યારે બધું યાદ આવે કે ઓલું ઘટે ને આ ઘટે તો હજી ઘરનું લેવાનું બાકી છે. આ એને બ્રેક લાગી ગઈ તો 15 મિનિટ જો ને પછી આગળ વધીએ. અને આજ બિઝી છે ને યુઝલી આ એટલું મંડેના બિઝી ન હોય આજ બિઝી છે ખબર નહીં અત્યારે કામ પૂરું કરીને માણસ ઘણા આવતા હોય આખો જો ગાર્ડનનો સામાન પડ્યો દાંતોડા ન કહેવાય કોદારી જીવાને. આ સાહેબ જો મૂકી દે ને તો આખો વોટર આવ્યા ઓટોમેટિક વોટર આવ્યા જવા હારું જો આ પણ nice છે. આ મારે ક્રિકેટમાં લઈ જવા હતું આવે ગયો લંચ પેક આ કેને હારું હોય યા લાઈન પે આ મૂકે બસાથી વોટર સ્ટાર્ટ કરીને તો ફ્લિપ થયા રાખે ઓટોમેટિક. Barbecue ને summer આવ્યું ને સોમવાર આવ્યું હતી જો બાર્બીક્યુનો સામાન ને બધું આવે ગયો કમ્પ્લીટ. આપણું ત્યાં પડ્યું બધું. આપણે કીધું મુહૂર્ત આવે તો બનાવીએ તડકા ચાલુ સારું છે ને સાહિલ ને જાવ એના ડિપાર્ટમેન્ટમાંથી કે હાલો ઓલી બાજુ ને આ સાઈડ મને એટલું મજા નથી મને થાય કે આપણી બીજા સાઈડમાં જાય ને આ જરાક મોદી સ્કૂલ સ્ટફ હે ને હવે હોલિડે થયું કે મને થાય કે આનું જરાક બ્રેક ના રેવાયો ફ્રૂટનો વારો નહીં આ કરાવ્યા જ્યુસના ડિપાર્ટમેન્ટમાં સાહિલ રોહિત કંઈક બીજો ગોતે કે જ્યુસ ને એવું લઈ લઈએ. ચોકલેટ ડિપાર્ટમેન્ટ આવ્યો બિસ્કિટ ડિપાર્ટમેન્ટ આ મારું ફેવરેટ છે તો લેવા માંડીએ હે ને હાસી વાત છે. કા બા બે ફાઇટિંગ થઈ ગયું નહીં કાંઈ કે આ નીચે આ ગુડ આવે ને આ મને ઈ નથી લેવા દે તો હું કાંઈક સાહિલની ભાવે તો કે ના ના ઈ નથી લેવું ઈ ઘેર છે ને ઈ પૂરો થયો. સાહિલ ફોન કરે તો ઉપાડલા. હા સાહિલ ઓલી બાજુ સવિતા શોપિંગ કરે ને અમિત રની એકલા ઉભા એ અમિત થાય કે આ ભરાઈ ગઈ ટ્રોલી આખી ને ઘેરે જવું હે ને રોહિત તો ગારૂપ નો કે ઘેર જવું કે નહીં Stuff back here, we got too much back here. હા એ થાય કે એ ખરી તો એમ જાય ઘેર. તો ફાઇનલી શોપિંગ કર્યું કમ્પ્લીટ ગાડીએ ફૂગાવ્યા હજી તો દીદા મલકનો હે સવિતાની જરાક ખીજમાં હે કે એને જવું તું ક્લોથના ડિપાર્ટમેન્ટમાં જવું તું ને અમી ના પાડ્યું કે લાવવાનો દીધી આજ કઈ વાંધો નહીં પાછા પાસે લેવા આવી
હા ને પેલા સ્ટાર્ટિંગમાં જાઉં તો ને તો કે શોપિંગ કરી લઈએ પછી તો જજે ને એવી કે મોડું થાય ને વેધર એટલું નાઇસ આવ્યું ને હા ટાઈમ થઈ ગયો હા ને આમાં તો કીટું પડ્યું તમારી એટલે આ હે ને ફ્રન્ટમાં જ રાખવું જોઈએ બધું હા હે ને આવે છે હે મોટું મૂકે દઈએ હા તો ક્રિકેટમાંથી એટલું નહીં કાઈ જો આપણી ક્લિયરમાં જોયું કે હા ને આ જો આસડા હે મસ્ત આસડા બહુ big જબર છે ને. બહુ બિગ હે આ લગન એટલે તો માણસ પાર્કિંગ ખાલી થવા જો આ બાજુ છે ગાડી થોડી ને ધૂમો માર્યો 100 પાઉન્ડનો 500 પાઉન્ડ ઓછા રહ્યા એ બધી વસ્તુની પ્રાઇસ છે કે મૂંગ ઊંચા કોકથી લેવા જાય ને તો ખબર પડે કેટલું મોંઘવારી વધી લેવા ન જાય એટલે ખબર ન હોય 10,000 વર્ષથી લેવા નથી ગઈ એટલે એમને 100 પાઉન્ડમાં ગાડી આવી જતી ને એ ના રે છે મિડલમાં મૂકી દો ચાલો આવે છે ને હેલ્પ કરવા લાગે ભાગે એવા શોપિંગમાંથી શોપિંગ આ મૂકી દઉં ને મારે જવાનું હોય પાછો ફ્રેન્ડનો ફોન આવ્યો હતો એ કે મને લિફ્ટની જરૂર છે તો મેં કહ્યું હાલ હું આગળ આવા 15-20 મિનિટમાં તો આ ડાયરો શોપિંગ મૂકીએ ને ફટાફટ આખા બે હાથમાં સાહી રીતે લંચ બેગ લીધી હાથમાં મલક લીધું એટલું આ મોસ્ટલી તો આ કંઈ જોતા નહોતા એ મમ્મી આવે એટલે એવું જ થાય સાહેબ જોતા નહોતા એવું થાય ને આ મલક લીધું બહુ ઓવરબોટ થયું ને હા હા એવું કઈ નહીં બોલે સાહેબ મમ્મી Actually, હું એટલું કંઈ બોલવાનું નહીં. કમ્પ્લેન કરતો તો કે ફ્રીજ ખાલી થઈ ગયું હું એટલું કમ્પ્લેન નથી કરવાનું બીકોઝ મારું એ બધું સ્ટફ જોતો હતો એ લીધું રોહિત તો રમવામાં સડેગો બોલથી પાછો હાલે હું જા ને તમે વ્યારાની તૈયારી કરી દો છોકરાની હા તું જા નહીં ધીરે ધીરે ચડમાં મારું માથું ઉતર્યું ને તો શોપિંગ કરી દઉં તો માથું ઉતરે હા તારે બારે જાઉં તો ટૂંકમાં કંઈક પણ બાર તારા આઠમાં નથી થતી પણ સારું નીકળ્યા છે હા હાલો તો હું જે આવે એક હું વ્યારાનું ટાણું હું ફ્રેન્ડને ડ્રોપ કરીને વહેલો ભાગી હતો તો પછી ટીવી જોતો તો બેઠો હતો ને વ્યારામાં એવું થયું કે બધાએ હે ને ડિનર કરી લીધું સાહિલે કરી લીધું રોહિતે કરી લીધું ને સવિતાને આજે ને ડાયટિંગ સ્ટાર્ટ થયા આજથી તો એની સલાડ ખાઈ લીધા તો એ બાકી રહ્યો હું એકલો તો મને એકલા હિંમત ન થતી કે એકલો ખાવા બે એની હે ને બ્લોગ જોવા ચાલુ કરી દીધા આકોરા બ્લોગ હાલે આકોરા દાયરો બેઠો થઈ છે હું તો કે બ્લોગ આજે થેગો પૂરો થી ખબર નતા કે મારે મસુદ ના હું કમ્પ્લેન નહીં કરા કે હું એકલો ખાવા બાકી છે ખાવામાં જેમી મમ્મી દીકરાની ખાઈ લીધું હા ને એ કે મોડી ભૂખ નથી લાગી રૂંઢે ખાતું તે મારે તો નથી ખાવું તમે કહો તારે જાત ખાવું હોય ને તો ખાજે ને મેં ખાઈ ગયા ને બેઠા અને આકોરા બ્લોગ જોવા ચાલુ કરી દીધા પરોઠાના બ્લોગ વિડિયો 2-3 થી જોઈએ હી જોવેલીએ ને પછી આ ત્રણની નવીરા હે કાલે તેની જાગવું હોય તો જાગે ને મારે હે કઈ નહીં જવાનું હું એ 2000 ખાવાની મેં એને કયો મેં કહું હું ખાઈલા પછી બ્લોગ સ્ટાર્ટ કરજે યસ્ટરડે એની કીધું કે બ્લોગ તે સ્ટાર્ટ કરી દીધા આજે એની સ્ટાર્ટ કરી દીધા બ્લોગ કે હું મેં ખાધું નથી તો મેં ગયો ભેગા હું પણ થોડીક વાર જોયેલા તો હાલો આપણે હું થોડું ઘણું જે કટક બટક કરવાનું એ કરલા એ પછી આપણે મળીશું કાલે આવજો